હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એન્ડ ફાઇનલી એક નવી સવાર પડી ગઈ છે સરસ મજાની. અત્યારે હાલમાં 10 વાગી ગયા છે. હવે ઘરે જાઉં છું. એન્ડ આજે તો સરસ મસ્ત નહીં ધોઈને સ્ટોર ઓપન કર્યો તો 5:30. એવરી ડે નહીં ધોઈને જ હું આવું છું. એમને મને આવું નહીં ગમતું. ક્યાંક કોઈક દિવસ લેટ થઈ ગયું હોય તો આવવું પડે. તો યસ, આજે તો ગઈકાલે ઓઇલ નાખ્યું હતું ને માથામાં, આજે મસ્ત ધોઈને વાળ પણ સેટ કરી નાખ્યા. આજે ડાયસન માર્યો, બહુ દિવસ પછી માર્યો. સો યસ, એન્ડ હવે ઘરે જઈશ કેમ કે પેલા બંને લોકો સ્ટોરે આવી ગયા છે. ઘરે જઈને રસોઈની તૈયારી કરીએ, થોડીક વાર રેસ્ટ કરીશ, પછી તૈયારી કરીશ. સો ચલો હવે ઘરે જઈએ. બહારનું વાતાવરણ તો કેટલું સરસ છે જો. એન્ડ આજે તો ગુરુવાર થઈ ગયો ફાઇનલી. અહીંયા ઊભી છું હું. ઓકે, કેટલો મસ્ત છાંયડો આવવાના નીચે. ચલો હવે ઘરે જઈએ. ઘરે આવી ગઈ છું. હવે રસોઈની તૈયારી કરીશું. સો ચલો હવે રસોઈ બનાવવાનું ચાલુ કરીએ. બાકી અત્યારે તો છે ને રવિ ઉઠી ગયા પેલી બાજુમાં. આ બાજુમાં માતાજીની લાઈટ ચાલુ હો. અંકિતે સરસ મસ્ત એવી દીવાબત્તી કરી હતી, એટલે આ બધી પ્લેટો બગડેલી. બધું ધોવા નાખવું પડશે. જય માતાજી, જય વારાઈમાં, જય ગોગા મહારાજ. સો ગાઈસ, અત્યારે હાલમાં 12 વાગી ગયા છે બપોરના. જો આ વખત તો ઘડિયાળ ભરાઈ દીધી છે ને એટલે બતાવીશ હવે તો ટાઈમિંગ. ઓકે, એન્ડ બેડ કમ્પ્લીટ કરી નાખ્યો છે રવિએ અમારા રૂમનો. દાળ ઢોકળી, રાઈસ એન્ડ રોટલી બનાવીશ જોડે. યસ, એટલું બનાવીએ ચલો. કેમ કે સબ્જીને એવું પતી ગયું છે. સબ્જીને એવું નથી. અમે લોકો એવું વિચારીએ છીએ હવે વેરી સૂન પટેલ બ્રધર્સમાં જવું પડશે શાકને એવું લેવા માટે. નાસ્તા પણ બધા પતી ગયા છે. અમારા ઘરમાં નાસ્તાનું એક પેકેટ પણ નથી અત્યારે હાલમાં, એટલે મેં ગઈકાલે સિરિયલનો ચેવડો બનાવ્યો હતો. સો ચલો હવે તૈયારી કરીએ. બાકી જો એક વસ્તુ બતાવું, મેં આ જ્યારે વોચ પહેરી, જે મેં ઇન્ડિયાથી મંગાવી હતી રવિ જોડે. રવિ ગયા હતા ને ત્યારે. ચલો મળીએ તાન. અત્યારે હાલમાં છે ને મેં આ મિક્સર કાઢ્યું છે નિંજાનું. એન્ડ જો તમને કહું કે હું શેમાં યુઝ કરું છું આર્યું મિક્સર. સો આયરા કામમાં પણ હું યુઝ કરું. બીજું કંઈ કરતું હોય ના હોય મને ખબર નહીં, પણ યસ હું કરું છું. ઓકે, આ ભરાયું, આ લગાવ્યું. કેટલી બ્લેડો એકદમ શાર્પ. ઓકે, બસ પ્લગમાં ભરાઈ દીધું હો. અને શેના માટે યુઝ કરીશ જુઓ, આ બાજુમાં રોટલીના આવા ટુકડા કરી દીધા. યસ, તો હું રોટલી છે ને એવરી ટાઈમ મિક્સરમાં ભાગું છું. અગર થોડી હોય તો હાથથી ભાગી દઉં, બાકી આમાં જ ભાગું. બહુ મસ્ત ભગાઈ જાય. બહુ મહેનત નહીં કરવાની હાથથી. થોડી હોય ને તો ચાલો, આવી રીતની નાખી દેવાની. ઓકે, બધી નાખી દઉં. ઓકે, આ નાખી. ભાખરી પણ છે જો, ભાખરી પણ નાખી દઈશ અંદર કટકા કરી. ભાખરીના મોટા કટકા હોય તો ના ભાવો, પણ ઝીણા થઈ જાય એટલે સારા ભાવો. ભાઈ હવે બધું બ્લેન્ડ કરીને તમને બતાવું એકવાર. જો ઓકે, આ લોક થઈ ગયો. હવે ચાલુ કરી દેવાનું. ઓકે, જો નીચે ઝીણું ઝીણું થવા માંડે ને ઉપર મોટું ને, એટલે આવી રીતે કાઢીને પછી આમ કરવાનું. આવી રીતનું આમ કરીને પેલું મોટું નીચે જવા દેવાનું. જો આવી ગયું ને આ ઝીણું ઝીણું ઉપર, ફરીથી ચાલુ કરવાનું. એમ કરતાં કરતાં બધું ભાગી નાખવાનું. જો થઈ ગઈ ને મસ્ત છે ને, મસ્ત ટિપ્સ આઈડિયા.
તમે આઈડિયા વાપરજો. અગર તમને પણ મારા જેમ જોર આવતું હોય, કંટાળો આવતો હોય વધારે પડતું કામ કરવામાં, તો આ રહી ઇઝી ટ્રીક. મને કામ કરતાં જોર નહીં આવતું, પણ કેવું સ્માર્ટ વર્ક કરવાનું. આવી તો હાથથી ના ભગાય. જો ખાલી તમને બતાવું. હા, ચૂરો મસ્ત થઈ ગયો ને. ઇવન તમારા લોકોને રોટલા વઘારવા હોય ને, જે બાજરીના, એ પણ આમાં કરી દેવાના. બહુ મસ્ત ઝીણું ઝીણું થઈ જાય. જોઈ લો, જો દેખાય. આખો વિડીયો એમને એમ જ ઉતાર્યો કમ્પ્લીટ. કંઈ સ્કીપ નહોતું કર્યું, કે કાપેલો નહીં, કટે કરેલો નહીં, કશું જ નહીં. ચલો હવે આના વઘારી દઈશ, પછી મળીએ તાન. અત્યારે હાલમાં છે ને 1:45 વાગી ગયો છે. જમવાનું બધું રેડી કરી નાખ્યું. એન્ડ રોટલીએ વઘાર નાખી, છાશ બનાવી દીધી. ઓકે, તમને બતાવી દઉં. આર્યું પ્લેટફોર્મ મેં ક્લીન કર્યું છે, હજુ આર્યું બાકી છે. આ બાજુમાં રાઈસ બનાવી દીધા, પછી દાળ ઢોકળી બનાવી. જો ઓકે, આ બાજુમાં વઘારેલી રોટલી બનાવી દીધી. એક બાજુમાં થોડી ઢોકળી કાઢી છે. અમે હજુ ચાખી નહીં. મીઠું મીઠું ચાખી લે ને એટલે ખબર પડી જાય. ઓછું હોય તો નાખી દેવાનું. અહીંયા છાશ ક્યાં ગઈ? આમાં છાશ છે. સો ચલો, જમવાનું તો બધું રેડી થઈ ગયું. અહીંયા રવિ નીચે પાથરી દીધું હો. આવા બધા ખાવા બેસી જઈશું. બાકી બસ આના જોડે બીજું તો કશું ખાવાનું નહીં. સિરિયલ જો બતાવું, ઊની થઈ ખાસી એવી. જો એક તો કાગળિયો તો દેખાશે નહીં. ખાવાની સિરિયલ કેવી બની એમ તો કહો. તમારા રિવ્યૂ ના આલું તમે. લાસ્ટ ટાઈમ મેં બનાવી હતી ને, એમાં થોડું સોલ્ટ વધી ગયું હતું નહીં? આ વખત કેવું? આ વખત માપનું બધું મેં ચાખ્યું હતું. ચલો, સો અમે 3 જણા જમવા બેસીશું હવે. નીચેથી એક જણા આવી ગયું છે, ઉપર રવિ છે અને હું. અમે 3 જણા જમી લઈએ, પછી મળીએ મોડા. સો ગાઈસ, જમવાનું પતી ગયું છે બપોરનું. બપોર થઈ ગઈ 12 મસ્ત એવો તડકો નીકળી ગયો છે. આ બાજુમાં જો વાસણનો ઢગલો કર્યો અમે. આજે ખાસ્સા બધા વાસણ લાગે. મારું કામકાજ કેવું, વાસણ થોડું બગડે ફટ લઈને સિંકમાં નાખી દઉં, થોડું બગડે સિંકમાં નાખી દઉં, એટલે બધું હોય એટલું થાય ભેગું. મારું કામકાજ એવું હોય. એન્ડ આજે છે ને અત્યારે હાલમાં વાસણમાંથી બધું એઠવાડ કાઢીને સાઈડમાં કરી દીધા. હવે ફટાફટ ઘસાશે, કેમ કે મેન કામ જ એ હોય કે વાસણ હરખા કરવાના, પછી ઘસવાના, પાછા ધોવાના, પાછા મૂકો. તો અત્યારે તો મેં કમ્પ્લીટ કરી નાખી. હવે ફટાફટ ઘસીને જવા દઈશું. એક બાજુમાં મેં મારી વોચ અહીંયા મૂકી અત્યારે હાલમાં. ઓકે, સાચવીને રાખવી પડે ને. હજુ તો મેં બહુ પહેરી નહીં, એક જ વાર પહેરી. એન્ડ પેલા રૂમમાં એસી ચાલુ કરીએ રવિએ. એના રૂમમાં ही હતા હાલ. એ ખબર નહીં આ બધું લઈને આવે નીચેથી તે કોક કરી રૂમમાં. જો પોનો પકડ લઈને આવ્યા અત્યારે, કંઈક લગાવતા કરતા હશે. એન્ડ એક બાજુમાં છે ને અંકિત એના કપડાં ધોવા નાખ્યા. અંકિતના કપડાં ને એ બધું અંકિત કરે, હું નહીં કરતી. એ એની લોન્ડ્રી જાતે કરે છે, એના કપડાં જાતે વાળે છે, હું નહીં કરતી. કેમ કે મને મારા કપડાં વાળવાનો જ કંટાળો આવે, તો એના ક્યાંથી હું વાળી આલું. સો ગાઈસ, આજે મેં નીચે પહેર્યું છે આર્યું, એ હું બર્લિંગ્ટનમાંથી લાવી હતી. રવિ જોડે વચ્ચે ગઈ હતી શોપિંગ કરવા માટે, ત્યાંથી. ઓકે, સો આર્યું લીધું હતું મેં. જો નજીકથી એકવાર પ્રિન્ટ બતાવું તમને. બહુ મસ્ત પ્રિન્ટ છે આ જે. હા ને, આવી રીતનું નાળું. આ ખાલી 100 પીસનું જ આપેલું હો, બાકી કશું ખલ્લું ફીટ બીટ કશું થતું નહીં. તો યસ, આર્યું લાવી હતી. આઈનો હું તો આમાં છે ને થોડી જાડી દેખાઉં છું, પણ
બધું અંદર ઇન કર્યું ને એટલે જાડી લાગુ, બાકી હું જાડી નહીં, પેટ જ વધારે ખાલી મારો. ઓકે, જોઈ લો, એકવાર નજીકથી બતાવી દઉં આખું. આ રહ્યું, મેં હજુ પહેલી વાર જ પહેર્યું, આજે જ પહેર્યું છે. જોઈ લો, ફાઇનલી બધા વાસણ ઘસી લીધા. અને અત્યારે હાલમાં વાસણ ઘસવાની જે મજા આવી મને, બહુ મજા આવી. જસ્ટ બિકોઝ ઓફ મેં એઠવાડ કાઢીને મૂક્યો હતો એટલા માટે મજા આવી. ફટાફટ વાસણ ઘસ્યા 2-3 વખત અને ધોઈને મૂકી દીધા. એન્ડ કેટલી મસ્ત રીતે જોવા મૂક્યા છે ને, બધા ગોઠવ્યા કમ્પ્લીટ. યસ, આજે વાસણ ઘસવામાં મજા આજે બિલકુલ બી બોરિંગ ફીલ ના થયું. નકર યુઝ્યુઅલી મને બોરિંગ ફીલ થાય છે એ હું કંઈ પણ દઉં છું. એવું નહીં કે સારું સારું બોલવાનું વ્લોગમાં, ના, જે હોય કહી દેવાનું. બાકી તો ચલો, વાસણ ઘસીને મારા વેતા કંઈક આવા થઈ ગયા છે. ગરમી લાગી, અહીંયા પંખો પણ મેં નહોતો મૂક્યો. આજે બહુ ગરમી છે એટલે રૂમમાં એસી ચાલુ કરીને રાખીએ. હવે જાઉં છું, થોડીક આરામ કરું, પછી થોડું કંઈક કામ કરીશું. જો કેટલા વાગ્યા, 3:30 વાગી ગયા છે. વોચ કેટલી સરસ લાગે આર્યા કલરમાં. પેલા કપડાં મેં ગઈકાલે વાળીને મૂક્યા હતા, એ હજુ ત્યાં જ પડ્યા, હજુ એ ઠેકાણ કરીશું. બાકી બહાર આજે ને જબર તાપ લાગો. મેં મારો રૂમાલ સવારે નાખ્યો હતો, અહીંયા સૂકવ્યો હતો દોરી ઉપર. ઓકે, કંઈક આવું છે. અત્યારે તો પવન એ નહીં, કશું નહીં. રૂમાલે મસ્ત તપી ગયો, ગરમ ગરમ થઈ ગયો. લઈ લઈએ. ચલો હવે તાન આરામ કરીએ ગાઈસ, પછી મળીએ. સો ગાઈસ, મસ્ત ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈને આવી ગઈ છું બહાર. માથું સરખું કરી દીધું એન્ડ સરસ એવી ઊંઘ પૂરી થઈ ગઈ. આ બાજુમાં છે ને ડિનરની તૈયારી પણ ચાલુ કરી દીધી. જો બતાવું, અત્યારે હાલમાં છે ને બટાકા બફાવા મૂકી દીધા છે. એના પહેલાં છે ને મેં ઊંઘ્યા પહેલાં કામ કર્યું હતું. આ રહ્યું બહારથી લાઈન મસ્ત ક્લીન કરી દીધું, અંદર પાથરી પણ દીધું. જો આ ટાઈપનું કંઈક. ઓકે, હજી વેક્યુમ મૂકવાનું બાકી. આ બાજુમાં માતાજીનો દીવો થઈ ગયો છે, આરતી થઈ ગઈ છે. જય માતાજી. દીવો તો પતી ગયો પણ અગરબત્તી અત્યારે હાલમાં ચાલી રહી. ઓકે, એન્ડ એક ગુડ ન્યૂઝ આપું, જેમાં હું તો બહુ જ ખુશ છું અને હું તો રાહ જોઈશ કે ક્યારે આવશે એ વસ્તુ. સો ફાઇનલી અમે લોકોએ છે ને મંદિરનો ઓર્ડર આપી દીધો, તો ગમે ત્યારે આવશે. હજી તો બહુ વાર લાગશે, પણ અમે લોકો ઓર્ડર આપી દીધો છે. ઇન્ડિયાથી મંગાવવાનું. સો આવશે ત્યારે બતાવીશ. તમે લોકો પણ રાહ જોજો મારી જેમ, કે કયું મંદિર અમે લોકોએ મંગાવ્યું છે. ઓકે, કેમ કે હું તો બહુ એક્સાઇટેડ છું કે ક્યારે મંદિર આવે ઘરમાં. અમે લોકો એટલા માટે અત્યાર સુધી નાનું કે મોટું મંદિર વસાવ્યું જ નહોતું, કેમ કે અમારી એવી ઈચ્છા હતી એક જ વખત મંદિર વસાવવાનું, પણ થોડું વ્યવસ્થિત વસાવવાનું. એટલે અમે મંદિર વસાવ્યું જ નહોતું ઘરમાં. એટલે હવે જઈને મેળ પડ્યો છે. હવે જઈને 5 વર્ષે અમારા 5 યર્સ કમ્પ્લીટ થયા છે આ ઘરમાં. તો આ 6થા યરે અમે લોકોએ મંદિર બુક કરાવ્યું છે, તો હવે આવી જશે ગમે ત્યારે. સો રાહ જોજો બધા. બાકી અત્યારે હાલમાં છે ને આયરું કાઢ્યું ફ્રીજમાંથી. હું આવું બધું ફ્રીજમાં રાખું. ઠંડુ ઠંડુ લાગે ને, હવે એવું લાગે છે કે અહીંયા લગાવી દઉં અત્યારે જ, કામ કરતી જાય. વાસણને એવું ભરાવાનું છે, બટાકા બફાતા હજુ વાર લાગશે. સો યસ, આ વાસણને એવું ભરાવું એના પહેલાં લગાવી દઉં. રાખીશ 5-10 મિનિટ જેવું, તો થોડું રિલેક્સ ફીલ થાય. સો ચલો હવે હું તૈયારી કરું, પછી મળીએ. મેં બંને બાજુમાં લગાવી દીધું છે. આવું ફેસ ઉપર લગાવવાની વસ્તુ ને ઓલવેઝ ફ્રીજમાં મૂકશો ને પછી ફેસ ઉપર લગાવશો ને ઠંડુ થશે એના પછી, તો બહુ રિલેક્સ ફીલ થશે. મારે પહેલાં બહાર જ પડ્યું હતું, પણ પછી મેં ફ્રીજમાં મૂકી દીધું. પણ અત્યારે બહુ સારું લાગે. થોડું લસરી જાય અમુક ટાઈમે, કેમ કે અંદર લિક્વિડ આવે ને એવું, એના લીધે. તો ચાલો વાસણ એ ભરાઈએ ત્યાં સુધી આમ રાખીએ. ત્યાં વાસણ ભરાઈ દીધા, કમ્પ્લીટ કરી નાખીએ. બાજુમાં બટાકા બાફ્યા હતા એ કાઢીને ઠંડા કરી દીધા બધા કમ્પ્લીટ.
એન્ડ આ બાજુમાં છે ને ચા મૂકી દીધો, જેમાં આદું અને ઇલાયચી નાખી, જે મારું ફેવરેટ વસ્તુ એટલે હું નાખું છું. ઓકે, એ બાજુમાં એવું કંઈક કામકાજ ચાલુ છે. અહીંયા લોટે બાંધી દીધો મેં. પછી આ સ્ટફિંગમાં જે નાખવાનું એ સમારી દીધું. મેં બહુ વધારે પડતું નહીં સમાર્યું, ખાલી માપનું જ નાખ્યું. સો આ નાખીશ, ડુંગળી અને કોથમીર. હજુ સુધી મેં આર્યું કાઢ્યું નથી. આર્યું લગાવ્યું એના પછી આ બધું કામ કર્યું, એટલે મે બી ખાસો ટાઈમ થઈ ગયો, 10 મિનિટ ઉપર. હવે કાઢીશ જ્યારે મન થશે ત્યારે. બાકી કેમ કે સારું લાગે, થોડું રિલેક્સ ફીલ થાય છે, એટલે રાખ્યું છે એમને એમ. હજુ જોઉં ક્યારે નીકળે છે, આવતી 5 મિનિટમાં કાઢી દઉં. તો ચલો હવે છે ને સ્ટફિંગ બનાવું, તૈયારી કરીએ, પછી મળીએ, કેમ કે ઓલરેડી 9 વાગી ગયા છે. સો ગાઈસ, અત્યારે હાલ છે ને હું પોકેટ આલુ પરાઠા બનાવું છું. સો એની રેસીપી તમારા લોકો જોડે શેર કરું. સેમ એઝ આલુ પરોઠાની જ છે, ખાલી શેપ અલગ રીતે આપ્યું છે મેં. સો સૌથી પહેલાં છે ને મેં બટાકા બાફી લીધા હતા, છોલી લીધા છે હાલ જ. આનાથી બધું કમ્પ્લીટ મેશ કરી દઈશ, એક હરખા મેશ થઈ જશે કમ્પ્લીટ. થોડા મોટા ટુકડા રહેશે ને તો કેવું રોટલી વણતા ફાટી જાય એવું થાય એને, એટલે હાથથી મસળો એના કરતાં બેટર છે કે તમે આવું યુઝ કરો તો વધારે સારું રહેજો. એક હરખું કેટલું સરસ થઈ જાય છે ને. ઓકે, ભાગી પણ દીધા એટલામાં 1 મિનિટે અરખી થઈ નહીં. ઓકે, હવે આમાં બધા મસાલા કરીશ હું, સેમ એઝ જે પહેલાંમાં કરીએ ને એવા જ છો, કંઈ નવું નથી આમાં. છે ને મસાલા કરીશ હું, બધું અહીંયા મેં રેડી કરીને મૂક્યું છે. સૌથી પહેલાં ડુંગળી નાખીશ અને કોથમીર નાખીશ. તમે આમાં બીજું કંઈ પણ એડ કરી શકો, તમારા જોડે જે વસ્તુ હોય. આલુ પરોઠામાં બધું એડ કરાય, સારું લાગે. 1 ચમચી ધાણા જીરું. આમાં લીલું મરચું મેં નથી નાખ્યું, એટલે લાલ મરચું થોડું વધારે એડ કરીશ. ઓકે, થોડી હળદર નાખું છું, સહેજ ગરમ મસાલો, સોલ્ટ યુઝ કરું છું સ્વાદ પ્રમાણે. આમાં થોડું નાખ્યું છે. હવે સંચળ નાખું, એટલે માપનું સોલ્ટ નાખવાનું, કેમ કે સંચળ પણ હું નાખું એટલે. કસૂરી મેથી આમાં નાખવાની સારી લાગે, પણ અત્યારે હાલ મારા જોડે અહીંયા નહીં પડી, ઉપર પડી છે. ઉપર લેવા જવાની આળસ આવે એટલે હું નહીં જતી. આરઈ થોડી શુગર નાખી છે, બધો ટેસ્ટ બેલેન્સ કરવા માટે. તીખો, ખાટો, ગળો, મોળો જે હોય. એના પછી હિંગ નાખું છું. ઓકે, હવે છે ને આરી તો બહુ મસ્ત, આનો ટેસ્ટ એક ગજબ આવે આમાં. ચાટ મસાલો તો નાખવાનો જ, એના વગર તો મજા જ ના આવે. ઓકે, પતી ગયું છે. જો બીજું પેકેટ છે, એમ તો કમ્પ્લીટ નાખી દીધો, પણ માપસર આવી ગયો એટલે વાંધો નહીં. ઓકે, અત્યારે હાલ આટલી વસ્તુ નાખી. એન્ડ આમાં તમે બીજું કંઈ પણ એક્સ્ટ્રા એડ કરવું હોય તો કરી શકો. લીંબુ પણ નાખવાનું, પણ મારી જોડે લીંબુ નથી અત્યારે હાલમાં, એટલે હું નહીં નાખતી. હવે આને કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું. બટાકાનો માવો ગરમ છે અંદરથી. મેં લાસ્ટ ટાઈમ જે પોકેટ આલુ પરાઠા બનાવ્યા હતા ને, એ મેં નહોતા ખાધા, કેમ કે એ વખત હું ડાયટિંગ ઉપર હતી. એન્ડ યસ, હું રોટલી એ વખત બહુ મતલબ કે પ્રોપર બંધ કરી હતી, ઘઉંની રોટલી, એટલે મેં નહોતું ખાધું એ વખત. પણ આ વખત ખાઈશ. એ વખત છે ને મેં ડાયટ કર્યું હતું ને, ખાલી રોટલી, શુગર અને તળેલું વસ્તુ, ખાલી 25 દિવસ માટે જ બંધ કર્યું હતું, કેમ કે જે ટાર્ગેટ હતો એ કમ્પ્લીટ થઈ ગયો હતો એટલા માટે. ઓકે, જો કમ્પ્લીટ મસાલાનો કલર આવી ગયો ને.
હવે ચાખી લેવાનું, કંઈ બી વધારે ઓછું લાગે તો નાખી દેવાનું. સો મસાલો કમ્પ્લીટ રેડી થઈ ગયો અહીંયા. સો ગાઈસ સ્ટફિંગ રેડી કરી નાખ્યું છે, લોટે બાંધી નાખ્યો. હજુ મેં આઈસ નીચેવાળું કાઢ્યું નહીં કેમ કે હજુ સુધી સારું જ લાગે એટલે રાખ્યું છે એમને એમ. ઓકે, જો લુઓ લઈ લીધો છે. આ બાજુમાં ચા રેડી થઈ ગયો. એક તમને સેમ્પલ બનાવીને બતાવું કે હું કઈ રીતે પોકેટ આલુ પરોઠો વણું છું. કેટલી વાર ખાવાની યાર? 9:30 થયા. 9:30 હજુ વાર. ઓકે, જો ગાઈસ આ રોટલી વણી દીધી છે. હવે એમાં સ્ટફિંગ ભરવાનું. ખાવા નહીં આવવાના પણ એ લોકોને જાણવું છે કે મેં કઈ રીતે પોકેટ આલુ પરોઠા બનાવ્યા હતા. તે એડ્રેસ ચાલે તો બધા મોકલશે. ઓકે, જો પહેલાં આર્યું આમ કર્યું, આર્યું આ બાજુમાં કર્યું, પછી આર્યું આમ, આર્યું ખેંચીને થોડું આમ લઈ જવાનું. જો આ પોકેટ બનાવ્યું. હવે આનો લોટ લગાવીને વણી લેવાનું ફરીથી એકવાર. લાવજો હોની નોટ. હોની નોટ હોય તો આપણે મૂકી દઉં. ગેસ બહુ ગરમ થઈ ગયું છે. પછી એકદમ ફોરા હાથે વણવાનું જેથી મસાલો બહાર ના નીકળી જાય. જો કેટલું મસ્ત વણાઈ ગયું ને. આમાં કંઈ બહુ ખાસ વસ્તુ છે જ નહીં, બહુ ઇઝી વસ્તુઓ, સિમ્પલ સોબર. જોઈ લો. હવે આનો નાખી દેવાનો ચડાવવા માટે. બનાવજો લેજો. લમું જોઉં બનાવો. આયા મોટા. એવી કમેન્ટ ના કરતા કોઈ. કમેન્ટ ના કરતા. જો કમેન્ટ કરશો તો મારે બનાવવું પડશે અને આ લોકોને મજા પડી જશે. ના ના ના, રોજ બનાવો હમણાં સામાન લાવો અને બીજા વાપરી દે. મંચુરિયન ખાવું તમે કહો મંચુરિયન બનાવો. શાક બનાવીને આપું તમને કોબીનું. દાળ પકવાન કરો. લાઈટમાં દેખાય હરખું. નેક્સ્ટ તો મંચુરિયન ની કમેન્ટ કરજો. જો ગાઈસ પોકેટ ફૂલ્યું ને, ફ્લફી થઈ ગયું ને, આવું થવું જોઈએ. અને ના થાય તો એ વાંધો નહીં, ખાઈ લેવાનું. એવું જરૂરી નહીં કે થવું જોઈએ. ભૂખ લાગે તો ટાઢી રોટલી મેઠી લાગે. સાચી વાત. ફાટી ના જાય પોકેટ. લોચા વળી જાય બધા. જો મસ્ત લાગે ને કોઈ. જો ગાલી એ અહીંયાથી ફાટ્યું ને એટલે જો હવા બહાર નીકળવા લાગી. ઓકે, ચડી ગયો બંને બાજુમાંથી. હવે લઈ લઈશ. જોઈ લો. સો હવે છે ને આ એક સેમ્પલ બતાવી દીધું તમને. તો ચલો હવે બધા બનાવી દઉં, પછી તમને એકી હારે અમે ખાવા બેસીએ ત્યારે બતાવીએ. કેમ કે ઓલરેડી 9:30 થઈ ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો. ચલો મળીએ હમણાં. અત્યારે હાલમાં છે ને આ લોકો જમવા બેસી ગયા. આ બાજુમાં રવિ બેઠા, આ બાજુમાં અંકિત બેઠો છે. ટેસ્ટ કર્યો? મસ્ત. હું અંકિત મજબૂત. સારું હે ને? ઓકે ચલો ખોતાન. આ કિટલીમાં ચા ભરી દીધો છે. પેલી બાજુમાં સિરિયલ છે જે મેં ડબ્બામાં આજે ભરી દીધી હતી. તો ચલો તમારે બધાને પણ ખાવું હોય તો આવી જજો. અત્યારે હાલમાં 11:15 વાગી ગયા છો. જસ્ટ હાલ જ કામ પત્યું છે અને ફોન લીધો છે વિડીયો બનાવવા માટે. કેમ કે અમારે તો જોડે જોડે ફોન ચાલુ હોય. અમે 10 વાગે ને અહીંના અમેરિકાના એટલે ઇન્ડિયા ફોન કરી દઈએ. કેમ કે અમારા આશવી ઉઠી જાય, અમારા ઘરના બીજા બધા માણસો બધા ઉઠી જાય એટલે કલાક જેવું ફોન ચાલે. એટલે હજુ તો હાલ જ મૂક્યો છે. એન્ડ જો આ બાજુમાં
આટલા જ વાસણ થયા. એમાંથી રવિએ થોડા મને હેલ્પ કરી હતી, કેમ કે હું બધાનું બનાવીને ગરમ ગરમ પછી ખાવા બેઠી હતી છેલ્લે. સો યસ, એમને મને હેલ્પ પણ કરાવી હતી. બધું કામકાજ કચરો બચરો મસ્ત વાળી નાખ્યો, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. એન્ડ એક બીજી વસ્તુ, જે મેં ગઈકાલે પેલું રેડ કલરનું પહેર્યું હતું, એ રહ્યું હું લાવી છું શીનમાંથી લાવ્યું. એમાંથી ઓર્ડર કર્યો છે મેં. શીનમાંથી ખાસું બધું ઓર્ડર કર્યો. સમટાઈમ કેવું હોય ખબર છે, હું બહુ બધું ઓર્ડર કરી નાખું, એમાંથી ગમે રાખું, ના ગમે જવા દઉં. એટલે મને એરું ગમ્યું છે એટલે એરું રાખવાનું છે. બીજી એવી ખાસી વસ્તુઓ જે મને નહીં ગમી એ હું રિટર્ન કરવાની છું. સો જેમ જેમ હું પહેરીશ એમ બતાવતી જઈશ. ત્યાં હાલમાં રાતનો 1 વાગી ગયો છે. હજુ હાલ જ નવરા પડ્યા પબજી રમીને. આઈ થિંક 5-6 ગેમ રમ્યા, મજા આવી. સો ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ શુભ રાત્રિ. દર્શન કરી લેજો માતાજીના. જય મા વારઈમાં.